હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. ચલો હવે આપણે લોકો એક લાસ્ટ કરેક્શન હતું કે ભાઈ છેલ્લો વિડીયો જે છે એ વિડીયો નંબર 3 ની બદલે કયો હતો? 4 હતો. બરોબર છે. હવે અત્યારે કરીએ છીએ આપણે વિડીયો નંબર 5, ઇલસ્ટ્રેશન નંબર 6. બરોબર છે. તો ચાલો ઇલસ્ટ્રેશન નંબર 6 આપણે લાસ્ટ વખતે જરા સ્ટોપ કરી દીધું હતું. બરોબર છે. તો ચાલો કરીએ ઇલસ્ટ્રેશન નંબર 6. ચાલો પ્લીઝ આવી જાઓ ફ્રેન્ડ્સ. નાની કોલમ થઈ આ વખતે. હું ઓલું હવે એડિંગ નહીં લખું તો બરોબર છે. બધા એડિંગ લખવું જોઈએ, હું નહીં લખું. ચરણે ચાપી મૂછો મારે. ચલો એડિંગ તમે લોકો બધા લખજો કે શું શું વસ્તુ આપણે એડ કરવાના છીએ અને શું શું આપણે વસ્તુ લેસ કરવાના છીએ. ચલો લખીએ. નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ. આજે તમારે લખવું. ચલો હવે મને કયો, તમને આપ્યું છે 17 અને પછી આપ્યું છે 16. તો 16 ની બાજુમાં લખી નાખો ઓપનિંગ અને 17 ની બાજુમાં લખી નાખો ક્લોઝિંગ. ચલો 16 ની બાજુમાં લખો ફ્રેન્ડ્સ ઓપનિંગ અને 17 ની બાજુમાં લખો ફ્રેન્ડ્સ બધા ક્લોઝિંગ. ક્લિયર? ઓકે, જોઈએ છે. ચલો જુઓ જી, વર્ષની શરૂઆતમાં પ્રોફિટ હતો 64,000 નો અને વર્ષના અંતે પ્રોફિટ કેટલો થઈ ગયો? 89,000 નો. એટલે એનો મતલબ એમ કે આ વર્ષે પ્રોફિટ કેટલો વધ્યો છે? આ વર્ષે પ્રોફિટ કેટલો વધ્યો છે? 89 માં કેટલા? તો એ લખો +25. જો આ રીતના બોલીને લખવાનું. બરોબર છે કે વર્ષના શરૂઆતમાં આપણી પાસે પ્રોફિટ હતો 64,000 નો, વર્ષના અંતે આપણો પ્રોફિટ થઈ ગયો છે 89,000 નો. એનો મતલબ એવો થયો કે 25,000 નો પ્રોફિટ આ વર્ષે આપણને થયો છે. બરાબર. અને જો નેગેટિવ હોત તો શું થાતી? લોસ થાત. બરાબર છે. તો હા, તો અહીંયા લખીએ આપણે એડમાં તમને ખબર છે કે કઈ વસ્તુ એડ કરવાની છે. બરાબર. પહેલી કઈ હતી? નોન કેશ એક્સપેન્સ, રિઝર્વ્સ એન્ડ પ્રોવિઝન્સ અને અધર એક્ટિવિટી એક્સપેન્સ એન્ડ લોસ. અને લેસમાં આપણે શું લખતા હતા? અધર એક્ટિવિટીઝ ઇન્કમ. બરાબર છે. એ તમે લખો, પહેલા લખજો, પછી હવે આપણો સમ સ્ટાર્ટ કરજો. ઠીક છે. ચલો જનરલ રિઝર્વ. વર્ષની શરૂઆતમાં રિઝર્વ હતું 18,000. વર્ષના અંતે રિઝર્વ થઈ ગયું 34,000. રિઝર્વ વધી ગયું છે. એનો મતલબ કે આ વર્ષે થોડુંક રિઝર્વમાં રૂપીસ ગયા હશે. તો અહીંયા લખો ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. કેટલા રૂપીસ જનરલ રિઝર્વમાં ગયા છે ફ્રેન્ડ્સ? તો કે 34 માઇનસ 18,000 એટલે 16,000. હે? બધાનો ટોટલ એડનો ટોટલ કરીશ ને અહીંયા આવશે જેટલા એડ એ બધાનો ટોટલ કરવા માટે. ચલો એના પછી ટેક્સેશન પ્રોવિઝન. વર્ષની શરૂઆતમાંથી 23,000ની, વર્ષના અંતેથી 22,000ની. તો આનો મતલબ તમારે નોટ કરીને લખવી પડશે. હું સમજાવું છું. ચલો નોટ લખો. NOT એક નોટ લખાવું છું. હેડિંગ આપજો ફોર ટેક્સેશન પ્રોવિઝન્સ. બરાબર છે. શું નોટ છે જરાક લખો. લખો કરંટ યર ટેક્સેશન પ્રોવિઝન. કરંટ year
taxation provision must be added before change in working capital. Must be added અને હાઇલાઇટ કરો must be added. તો કરંટ યરની જે પ્રોવિઝન આવે છે, ટેક્સની જે કરંટ યરની પ્રોવિઝન આવે છે એ તમારે હંમેશા લોકોએ શું કરી દેવાનું હોય છે? એડ કરી દેવાનું હોય છે. ક્યારે? બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ, એટલે વર્કિંગ કેપિટલમાં ચેન્જ આવે એ પહેલાં તમારે કરંટ યરની જે પ્રોવિઝન છે એને શું કરવી પડશે ફ્રેન્ડ્સ? એડ કરવી પડશે. હજી એમાં બીજો ટોપિક કરી લખો. બીજો ટોપિક લખજો એમાં. ચલો last year income tax provision must be paid in current year and it must be less after change in વર્કિંગ કેપિટલ. હવે જે કરંટ યરની પ્રોવિઝન હશે એ આપણે લોકો વર્કિંગ કેપિટલ પછીનું જે ફોર્મેટ આવશે એની અંદર માઇનસ કરશું. પણ અત્યારે આપણે કેને ખાલી જોવી છે? કરંટ યરની પ્રોવિઝનને. તો 16 અને 17 છે તેમાં કરંટ યરની પ્રોવિઝન કઈ છે? 17. પછીનું હોય એ આપણું કરંટ યર હોય. બરોબર? પેલા હા, ચલો લખીએ. કરંટ યર ટેક્સેશન પ્રોવિઝન લખો. नहीं लखो करंट ईयर टैक्सेशन प्रोविजन. करंट ईयर टैक्सेशन प्रोविजन એને આપણે લોકો શું કરી દઈશું ફ્રેન્ડ્સ? એડ કરશું. કેટલા રૂપીસ લેશું? કરંટ યરના છે +22,000. એડમાં લખો 22,000. ક્લિયર? ચલો ડેપ્રિશિએશન અહીંયા જ લખશું. લખો ડેપ્રિશિએશન. ચલો કેટલા રૂપિયા છે ડેપ્રિશિએશન? તો કે પહેલા 16 હતા પછી 28 થઈ ગયા. 28 - 16 એટલે આ વર્ષનો ડેપ્રિશિએશન કેટલો આવશે? 12,000. એના પછી ગુડવિલ વર્ષની શરૂઆતમાં 19 ની હતી, વર્ષના અંતે 15 ની થઈ ગઈ. 4,000 ની ગુડવિલ શું કરી હોય? રાઇટ ઓફ. લખો ગુડવિલ રિટર્ન ઓફ. કેટલા રૂપીસ ફ્રેન્ડ્સ? 4,000. ઓકે. ડેટર્સ અહીંયા આવે નહીં કારણ કે કરંટ અસેટ્સ છે ને કરંટ અસેટ્સ માટે મેં તમને શું શીખવાડ્યું હમણાં? ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ પછી લખશું આપણે એને. ઓહો, આખું ફોર્મેટ બનાવવાનું છે બિફોર ને આફ્ટરનું પણ. ચલો ડેટર ક્રેડિટર બિલ્સ રિસીવેબલ બિલ્સ પેયેબલ અત્યારે બાકી રાખી દે. બરોબર છે? એટલે લખીએ છીએ આગળ. પહેલા આનો ટોટલ ને પ્લસ માઇનસ કરી લઈએ. ચલો કેટલો આવે છે આનો ટોટલ જુઓ. 16 + 22 + 12 + 4 32 ને 2 34 ને 20 54. 54 + 25 79,000. हाँ लखजो. प्रॉफिट बिफोर
change in working capital. વર્કિંગ કેપિટલ. હવે તમારે લોકોએ આ ફોર્મેટ પછી એક બીજું ફોર્મેટ આવશે અહીંયા એડ અને 3-4 લીટી છોડીને જ લખવાનું લેસ. બરાબર છે? 2-4 લીટી કે 3 લીટી છોડ્યા પછી અહીંયા આપણે લખશું પ્રોફિટ આફ્ટર change in working capital minus લખશું tax paid of last year. અહીંયા શું કરીને લખશું ઓફ લાસ્ટ યર. એટલે અહીંયા આપણને મળશે cash flow from operating activity. હવે આ એડ અને લેસમાં શું આવશે એ સમજાવું છું. હવે આ એડ અને લેસમાં આપણે શું લખશું આપણે એ સમજાવીએ છીએ. બરોબર છે? તો વર્કિંગ કેપિટલ, તો પહેલા વિચારવું પડે કે ભાઈ વર્કિંગ કેપિટલમાં શું આવે. તો કે એક તો આવે કરંટ અસેટ અને બીજું આવે કરંટ લાયબિલિટી. તો ડેટર, ક્રેડિટર, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, તો આ કરંટ અસેટ્સ છે અને કરંટ લાયબિલિટી છે. ધીરે ધીરે સમજો શું થાય છે. બરોબર છે? ચલો ડેટર્સ તમને શરૂઆતમાં જો કેટલાના આપ્યા છે? શરૂઆતમાં ડેટર્સ 18,000. વર્ષના અંતે ડેટર્સ કેટલા થઈ ગયા છે? 38,000. એનો મતલબ કે 20,000ના ડેટર્સ વધી ગયા. 20,000ના ડેટર્સ વધી ગયા. વૈધા અહીંયા ધ્યાન દેના. 20,000ના ડેટર્સ વૈધા. ડેટર્સ એટલે કોણ? સૌથી પહેલા તો કે જેની પાસેથી તમે લોકો રૂપિયા માગો એ તમારો ડેટર્સ થાય. જેની પાસેથી તમે લોકો રૂપિયા માગો છો એ તમારો શું થઈ જાય છે? ડેટર્સ. એટલે કે વર્ષની શરૂઆતમાં તમે લોકો રૂપિયા માંગતા હતા 18,000, વર્ષના અંતે તમે એની પાસે રૂપિયા માંગો છો 38,000. એનો મતલબ એવો થયો કે તમે એને 20,000 રૂપીસ આપ્યા હશે આ વર્ષે પાછા. આ વર્ષે પાછા આપ્યા હશે ને. પેલા 18,000 માંગતા હતા, વર્ષના અંતે 38. એનો મતલબ કે 20,000 આ વર્ષે પાછા આપ્યા. અહીંયા તમારે એડ અને લેસમાં ખાલી એટલું જ વિચારવાનું છે કે કેશ આવી કે ગઈ. શું વિચારવાનું? કેશ આવ્યા તો એડ ને કેશ જાય તો માઇનસ. તો અહીંયા ક્લેશમાં લખશું ઇન્ક્રીઝ ઇન ડેટર. ઇન્ક્રીઝ ઇન ડેટર્સ. ડેટર્સ વધી ગયા છે -20,000. સમજાણું? કે વર્ષની શરૂઆતમાં તમે 18,000 માંગતા હતા, વર્ષને અંતે તમે 38,000 માંગો છો. 20,000 રૂપિયા આ વર્ષે જાજા માંગો છો. શું કામ એને? કારણ કે તમે એને કેશ આપી દીધા છે અને તમારા બિઝનેસમાંથી કેશ જાય છે અને જાય તો તમે એને શું કરશો? માઇનસ. ક્લિયર? આવીએ ક્રેડિટર્સ ઉપર. ક્રેડિટર્સ એટલે કોણ? કે જે આપણી પાસે રૂપિયા માંગે છે. જે આપણી પાસે રૂપિયા માંગતો હોય એને આપણે શું કહીએ છીએ? ક્રેડિટર્સ. વર્ષની શરૂઆતમાં કોક આપણી પાસે કેટલા માંગતું હતું? 22,000. વર્ષને અંતે આપણી પાસે કેટલા માંગે છે? 45,000. એટલે એનો મતલબ એવો થયો કે કેટલા રૂપિયા થયા? ડિફરન્સ કાઢો. 45 - 23. એનો મતલબ એવો થયો કે 23,000 રૂપિયા એ આપણી પાસે વધારે માંગે છે લાસ્ટ યર કરતા. શું કામ એને વધારે માંગતો હશે? એને આ વર્ષે આપણને આપ્યા હશે. સમજાય છે? એને આ વર્ષે આપણને આપ્યા હશે. જો આ રીતના યાદ રાખજો તો તમને આ સાચું થશે. બરાબર છે? આપ્યા હોય તો આપણા બિઝનેસમાં કેશ આવે ને આવે તો એડ. તો લખીએ ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર. જો આવી રીતના યાદ રાખીને કરશો તો યાદ રહેશે, બાકી ગોખીને યાદ રાખશો તો રહેશે નહીં. પ્લસ કરીને લખો. કેટલા થયા? 23,000. બિલ્સ રિસીવેબલ એટલે આપણે રૂપિયા લેવાની વાત છે. વર્ષની શરૂઆતમાં આપણે કેટલા રૂપિયા લેવાના હતા? 12,000. વર્ષના અંતે કેટલા લેવાના છે? ખાલી 8,000. 4,000 કાં ઓછા લેવાના થયા આ વર્ષે? કારણ કે એને આપણને આપી દીધા હશે. આપણને એને કેશ આપ્યા હોય તો આપણા બિઝનેસમાં આવે તો એડ કરશું. લખો ડિક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ. ડિક્રીઝ ઇન બિલ્સ રિસીવેબલ્સ.
કેટલા રૂપીસ છે +4000. ના ઓકે ફ્રેન્ડ્સ, લોજિક યાદ રાખવાના છે બધાએ. એને પછી બિલ્સ પેબલ આપણે રૂપિયા કોકને દેવાના હોય. વર્ષની શરૂઆતમાં આપણે 15000 દેવાના હતા, વર્ષના અંતે કેટલા દેવાના થયા 9000. તો 6000 ઓછા દેવાના થયા આપણે એને. શું કામ એને? તો કે આપણે એને આપી દીધા છે, આપણા બિઝનેસમાંથી રૂપિયા ગયા છે. તો એ લખો ડિક્રીઝ ઇન. આ બધા જ સમ ઘરે જઈને પાછા બે વાર થાય તો આવડશે, બાકી આવડશે નહીં. ચાલો, તો આનો ટોટલ +27. આ કેટલા ડિક્રીઝ થયા? 6. એટલે આનો આવ્યો -26000. કરો જી, 79 80,000 કેટલો થાય ટોટલ? 79 + 27 - 26 એટલે 80,000. આવ્યો? ચલો હવે જો ટેક્સ આપણે તમને નોટ લખાવી હતી. જો ટેક્સમાં જો કેટલું છે? હા, તો ટેક્સ પેડ જો લાસ્ટ યરનો એટલે કે 16 નો ટેક્સ કેટલો છે? ટેક્સેશન પ્રોવિઝનમાં જો 23,000 છે. 23,000 તેને માઇનસ કરો એટલે કે લાસ્ટ યરનો જે ટેક્સ હોય ને એને અહીંયા માઇનસ કરી દેવાનું, અને કરંટ યરનો જે ટેક્સ હોય એને ક્યાં લઈ લેવાનું? માં એડની પ્રોવિઝનમાં. ક્લિયર? ચલો જોવો જોઈએ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી કેટલા? ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું બધાને? આ સમ ડિફિકલ્ટ રહેશે, હજી કહું છું, બરોબર? એટલે પાછી એક વખત ટ્રાય કરજો. ક્લિયર? ચલો, જે લોકોને 6 સમ આવડ્યો હોય 7 મારો ચોકડી કરીએ હવે 8 સમ. સમ નંબર 8 આવી જ રીતના આખો સમ છે. હા, ઇલસ્ટ્રેશન નંબર 8. ચલો કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 8 હેડિંગ આપો. ઇલસ્ટ્રેશન નંબર 8 પેજ નંબર છે એના 267. ઠીક છે? ચાલો, જરૂરી હોય કરું વાતમાં. એક સમ પૂરો કરી લઈએ પછી લાઈવ તો 4 વાગે ને પાછું 3 વાગે ક્યાંથી કરશું? ચલો, આના જેવો જ ડિફિકલ્ટ સમ છે. હજી કહું છું, બધા લોકો હોમવર્કમાં દરરોજનું હોમવર્ક કરતા રહીએ. બીજું એ છે કે દરરોજ આ થઈ જાય એટલે પાછું ચેપ્ટર ફૂલ કાઉન્ટ કરે, કે જેથી કરી અને આ 4માંથી 4 રોકડા માર્ક્સ આવી જાય. ખાલી 4 થી 5 કલાકનો લેક્ચરમાં 6 માર્ક્સ આવી જતા હોય તો ઇટ ઇઝ ટુ બી ટુ ગુડ. ચલો કરીએ શરૂઆત. ચલો લખીએ. સૌથી પહેલા તમને લોકોને શું આપ્યું છે? પ્રોફિટ ઓફ કરંટ યર કરીને જ આપ્યો છે, તો ડાયરેક્ટ લખીએ પ્રોફિટ ઓફ કરંટ યર કેટલા છે? 3,20,000 પ્લસ કરીને લખશું. ચલો એડમાં શું કરવાનું છે લખી જ નાખો. એડ
શું એડ કરશું? નોન કેશ એક્સપેન્સીસ, નોન કેશ એક્સપેન્સીસ. બીજું રિઝર્વ્સ એન્ડ પ્રોવિઝન્સ, રિઝર્વ્સ એન્ડ પ્રોવિઝન્સ. આના એમપી કરજો સમ. અને અધર એક્ટિવિટીઝ, અધર એક્ટિવિટીઝ expense or losses, expense or losses. हेलो विशाल सर बोलो. कौन कौन बोलना? अरे यार પછી ફોન કરું, રેકોર્ડિંગ ચાલુ છે. ઓકે, આ લાઈવમાં જ કરાય, ઇન્સ્ટામાં કરાવી દઈશ. બરાબર? ઓકે. કેટલા ફોન કર્યા મેં એમને. ચલો જોઈએ હવે. એના પછી 3-4 લાઈન અથવા 6-7 લાઈન છોડીને લખીએ આપણે લોકો લાસ. શું લખશું? અધર એક્ટિવિટીઝ, અધર એક્ટિવિટીઝ ઇનકમ્સ. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઓકે, ચલો લખીએ છીએ. હવે સૌથી પહેલા આપણને શું આપ્યું છે? ટેક્સેશન પ્રોવિઝન. હવે કંઈ કીધું નથી એટલે આયરની જ પ્રોવિઝન હશે. બરોબર છે? તો એને શું કરી દઈએ? એડ. લખો ટેક્સેશન પ્રોવિઝન, ટેક્સેશન પ્રોવિઝન્સ. ચલો કેટલા રૂપીસ આપ્યા છે ફ્રેન્ડ્સ? 30,000. એડ કરશું પ્લસ 30,000. વાંધો નહીં, તો એમાં આગળની અલગ નાખે. પછી આવે છે પ્રપોઝ ડિવિડન્ડ. તો એને પણ શું કરી દઈશું? પાછી એડ પ્રપોઝડ ડિવિડન્ડ. કેટલા રૂપીસ છે? 60,000. કરી દઈએ એડ પ્લસ ગુડવિલ રિટર્ન ઓફ. તો એને પણ શું કરવું પડશે? એડ. લખો ગુડવિલ રિટર્ન ઓફ. કેટલા રૂપીસ છે? પ્લસ 35,000. પછી શું આવ્યું છે? ડેપ્રિશિએશન ચાર્જ. તે પણ એડ જ કરવું પડશે. લખી નાખો ડેપ્રિશિએશન ચાર્જ. કેટલા રૂપિયા છે? પ્લસ 47,000. એના પછી લોસ ઓન સેલ ઓફ એસેટ. તો એને પણ ત્યાં જ એડ કરવા પડશે. લખો લોસ ઓન સેલ ઓફ એસેટ. પ્રોફિટ હોય તો એસેટ્સ. કેટલા રૂપિયા? પ્લસ 43,000. એના પછી રેન્ટ રિસીવ્ડ. રેન્ટ રિસીવ અધર એક્ટિવિટીની ઇન્કમ છે, માઇનસ કરવી પડશે. રેન્ટ રિસીવ્ડ કેટલા? 65,000. અરે 45 છે ને, માઇનસ 45,000. એના પછી છે ડિવિડન્ડ રિસીવ્ડ. અને મોસ્ટ આઈએમપી સમ કરજો ફ્રેન્ડ્સ. બરોબર છે? કેટલા છે? માઇનસ 65,000. હવે કરંટ એસેટની પછી કરીએ. પહેલા આપણે એડ લેસ કરીએ એટલે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આવી જાય અને એ પછી લખવાનું હોય. બરોબર છે? ચલો એડ નો ટોટલ કરો. કેટલો થાય છે? 30 ને 60 90 ને એક 25 એક 75 એક 82 બે 22 બે 30. કેટલા આવે?
2.15 આવ્યા શ્યોર? હા બરોબર જ છે. અને માઇનસ 1,10,000 ઓલાનો ટોટલ હું લેસ નો ટોટલ. એટલે અહીંયા જે આવે એને કહીએ છીએ આપણે લોકો પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. પ્રોફિટ બિફોર, ચાલો કેટલો આવ્યો ટોટલ જો તો +215 +320 -110. ઓરે ઓ પારે વડા તો કાલે ઉઠી જા. લખી નાખો યા. ચાલો પછી આપણે લખીએ એડ અને 1-2 લાઈન છોડીને લખીએ લાસ. ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. હવે વર્કિંગ કેપિટલ નું કરશું બરોબર. ઓકે હવે જુઓ છીએ ફ્રેન્ડ્સ, તમને આપ્યું છે ઇન્ક્રીઝ ઇન કરંટ અસેટ. જો હવે તમને અહીંયા ઓલું ડેટર ને બિલ્સ રિસીવેબલ ને એમ નથી આપ્યું. હવે તમને શું કીધું? કરંટ અસેટ્સ વધી 1 લાખની. તો કરંટ અસેટ્સ ક્યારે વધે? અસેટ ક્યારે વધે? નહીં, અસેટ્સ ક્યારે વધે? કોઈ પણ મિલકત છે આપણી પાસે, મિલકત ક્યારે વધી હોય? નહીં, એમને વધી જાય. મિલકત ક્યારે વધે? ખરીદીએ તો વધે ને, એમને વધે મિલકત. હા, તો અસેટ તમારી વધી ગઈ છે એટલે એ મતલબ કે તમે પરચેસ કર્યું તો તમારા બિઝનેસમાંથી કેશ જાય છે. તો લેસમાં લખશું ઇન્ક્રીઝ ઇન કરંટ અસેટ. સમજાણું? ઇન્ક્રીઝ ઇન હોર્ડિંગ સમજવાના કરંટ અસેટ્સ એ લખીએ -1 લાખ. પછી ડિક્રીઝ ઇન કરંટ લાયબિલિટી. લાયબિલિટી એટલે દેવું. તમારું દેવું ઘટી ગયું છે. દેવું ક્યારે ઘટ્યા? તમારી પાસે કોઈ 5 લાખ માંગતા હોય અને હવે તમારી પાસે કોઈ 1 લાખ જ માંગે તો 4 લાખ ઘટી ગયા. શું કામ એને ઘટી ગયા? હા, તમે દઈ દીધા હોય તો તમારા બિઝનેસમાંથી કેશ જાય. એટલે લેસમાં લખશું ડિક્રીઝ ઇન કરંટ લાયબિલિટી. ડિક્રીઝ ઇન કરંટ લાયબિલિટીઝ. કેટલા રૂપીસ છે? -90,000. ચલો એડમાં કાંઈ એવું જ નથી આજ વખતે. અહીંયા લખીએ -1,90,000. ચલો આ વખતે ટેક્સની કોઈ માહિતી નથી આપી એટલે આપણે અહીં લખી નાખીએ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કેટલો એવો આન્સર? 2,35,000. અરે 429 માં 25 માંથી 190 માઇનસ. હા, તું બધું વ્યવસ્થિત જોતો જ નથી ને. 190 એ માઇનસ કર્યા, 90 એ કર્યા, બે ભેગું કા કર્યું? પણ અરે ઈ એને કદા હું કરું છું એમ લગતો જાને. આળસ શું કામ કરે? ચલો થઈ ગયું ફ્રેન્ડ્સ. તો ચલો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણો લાસ્ટ વિડીયો લેક્ચર રહેશે દોસ્તો. બરાબર છે? તો અત્યાર સુધીના બધા વિડીયો લેક્ચર છે ફરીથી પાછા જોઈ લેજો એટલે ચેપ્ટર તમને પાછું આવડી જાય. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને શેર કરી લો અને જે લાઇકનું બટન દેખાય ને એને દબાવી દો મિત્રો. ચલો નેક્સ્ટ વિડીયો લેક્ચર સુધી મને રજા આપો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.